સુરતના રૂપાણી પરિવાર દ્વારા નવરાત્રિના પાવન અવસર પર પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણીના અંગદાનથી 7 લોકોને નવું જીવન અને દ્રષ્ટિ મળી છે। હાથ, કિડની, લીવર અને ચક્ષુ સહિતના અંગોનું સફળ દાન કરીને પરિવારે માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પીપી સવાણી હોસ્પિટલના સહયોગથી પૂર્ણ થયેલું આ 26મું અંગદાન અનેક પરિવારોમાં આશાનું દીપક પ્રગટાવી ગયું। અંગદાન સર્વશ્રેષ્ઠ દાન આ સંદેશ સાથે રૂપાણી પરિવાર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। વિપુલભાઈ, કાલના અંગદાન વિશે જણાવો। ગતરોજ પીપી સવાણી હોસ્પિટલથી અમને ફોન આવેલો હતો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આપની ટીમ સાથે આવો અને પરિવારજનોને આપણે સમજાવીએ। તો અમારી ટીમના પીએમ ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, જસ્વીન કુંજડિયા, અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા। ત્યાં પરિવારજનોને મળ્યા। પાર્વતીબેન રૂપાણી, ઉંમર વર્ષ 62, જેઓ ભડિયાદ ગામના વતની છે, તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે। તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી એ માટે એમણે પૂર્ણ કરી અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે ભડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે। આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। કિડની અને લીવરનું દાન એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો। તેમજ સુરતથી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા।